હાલો મારી યુટ્યુબ ફેમિલી તો બધાને જય માતાજી, હર હર મહાદેવનો જય શ્રી કૃષ્ણ. તો આજ છે ને ભાઈ ઓછીતા મહેમાન આવ્યા છે. તો ઓછીતા મહેમાન આવ્યા ને તો ફર્સ્ટ ક્લાસ આપણે તૈયાર થઈ ગયા હતી. અને જો અહીં દુકાન પર આવી ગયા શાકભાજી લેવા માટે, કેમ કે મહેમાનોના છે ને ટેમ વગેરેને આવ્યા છે. તો અમારા બંને માણસને ઓછીતા શાકભાજી લેવા આવવાનું છે. તો જો આ દુકાન છે અને આ અમારા મેડમ શું એ શાકભાજી કોણ આવ્યું છે અત્યારે? હે તો ભાઈ છે ને મહેમાન આવી જાય છે ઓછીતા, એટલે એને છે ને બોલતી નથી કે હું ઊંચું તો કીધું કે નહીં. તો ભાઈ છે ને એના આમ તો જમાઈ થાય એને, કેમ કે આ મોટી છે. શું લેવાનું છે? એક 500 ગ્રામમાં એ હાલ દે સોડા પ્રાઇસ. બોલો મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ભાઈ ઓછીતા મહેમાન આવી ગયા છે ને વાગી ગયા છે બપોરના 2. તો મહેમાન આવ્યા ને એટલે આપણે તાત્કાલિક ભાઈ રસોઈ કરવી પડી છે, કેમ કે દેહામાલી મહેમાન આવે એટલે રસોઈ બસોઈનું તો આપણે સગવડ કરવી જ પડે. એટલે તાત્કાલિક જો આપણું બધું કામકાજ આપણે શરૂ કરી દીધું છે ને મહેમાન કોણ આવ્યા નહીં હમણાં તમને બતાવી દઉં. અમારા મેડમ છે બધું પથ્થરનું પાથરીને બેસી ગયા છે. આમ કેટલું બધું શાકભાજી બધું તૈયાર કરી નાખ્યું છે. આખા ઘરમાં રણ વિખણ કરી નાખ્યું છે. આમ મિક્સર ચડાવી દીધું છે. તો મહેમાન આવ્યા છે ભાઈ છે ને, આમ જો આમ કોણ છે મહેમાન, આમ જોઈ લઈએ હવે તમને ખબર પડશે. જય માતાજી બધાને. ઓસિંદાના ભૂગી જાય ખબર વિના કેમ આ લોકો છે ને ઓછીતાના ખબર વગરના દબી દીધા છે. આવ્યા 2 દિવસ હતા પણ અહીંયા ઠામુકાના ટાઈટકા છે, બરોબર કેમ એમ બોલ ને આવ્યા છે બપોરે 2 વાગે અને ત્યાં કે અમે કાંઈ ખાધું નથી કે તમારો ભત્રીજો આવ્યો છે દેહમાલી. તો એ લોકો બધા ફરવા આવ્યા છે ને, અહીંયા દુકાન છે ને તો દુકાનમાં થોડોક આટો મારવાનો હતો એટલે દુકાને આટો મારવા આવ્યા છે. અમારા મેડમ જો એકારે પથ્થરનું પાથરી દીધું છે ફર્સ્ટ ક્લાસ. હજી મેન વ્યક્તિ તો બાકી છે, એ બહાર જાય છે, આગળ આવે એટલે બતાવું. એટલે કન્ટિન્યુ મારા વિડીયોમાં બનાવી રહેજો અને આ સારું લાગે તો નાની એવી કમેન્ટ કરી નાખજો. જય માતાજી. અમારા ભત્રીજાને લગાડી દીધો છે ભાઈ. મેં તું ફટાફટ કાંદા બાંદા કાપવા બેસી જા ભાઈ. આમાં છે ને વાર લાગશે તો 3 વાગી જાય ખાતા ખાતા. તો એમ કાકી છે ને એના છે ને શાક બનાવશે ને કાકી એમ કીધું કે હાલાઈ કામ કરાવવા લાગી ગઈ. તો ભાઈ કામ કરાવવા છોટી જશે. કાકી દીકરો 2 શાક બનાવે છે, કેવું બનાવે આપણે ખાવાનું છે. એટલે મહેમાન યાર થોડુંક બેહવું તો પડે ને મારે. આપણે ખાઈ લીધું છે પણ થોડુંક મહેમાન યાર બેહશું. તો મેન મહેમાન કોણ છે તમને બતાવું? મેન મહેમાન તો જો અહીંયા છે. આમ જો આમ જો આ મેન મહેમાન આવેલા છે. ઓછીતા આવ્યા ને અમને ધોળવતા કરી દીધા ખોટા આવ્યા ઓછી. પણ આમ હોય 2 વાગે હોય કોકને કહેવાય એમ કે ભાઈ અમારે ખાવાનું છે, અમારું ધ્યાન રાખજો. પણ અહીંયા આવીને કીધું ને, અમને કીધું તો અમે 4 રાખત આવીને પછી એમ કે અમારે ખાવાનું છે એટલે આપણે તો કરવું જ પડે. એને અમારે હાળ વાટે તો તુંબડી લે. અમારે હાળે નામ પછી અમારે હાળેનું છે. મારે હાડું ભાઈ કાંઈ નહીં પણ મારે હાળે હાટો તુંબડી લેવા છે મસ્તી ની. એના તો ટાઢો જ મગે છે. તમારો થોડો ગરમ છે ને એટલે ઠંડો થઈ જાય. એટલે અમે વાડીમાંથી શાકભાજી તો લઈ જાય, બીજું કાંઈ શાકભાજી આવ્યું નતું એટલે છે ને એટલું શાકભાજી લઈ લીધું છે. આમ જો શિમલા બિમલા બધું કપાવવા માંડ્યું છે, ફટાફટ થાય છે. કેવું પનીરનું શાક બને ને, પનીર બનાવવાના છે આવડા લોકો, બરોબર. એટલે કેવું પનીરનું બનાવે ને કાંઈ ખબર નહીં. ખાવા બેહાતી ખબર પડે હવે તો. હા કેટલી વાર છે? કેટલીક બહુ વાર. હવે 5 વાગો આવી ગયા છે તો ભેગું કરી નાખ્યું હાથનું નતાને. ઓલા લોકો તો મસ્તી કરે છે તઈ ભાઈ આવે છે ને એને તો ટીપડા ખગડાવે છે. કડવાનું મન થાય છે ને. ઉભા પકડ આપો. એવું અવિનાશ પકડ આપો. હે અવિનાશ પ્રસાદી કેટલી ખાધી છે? પ્રસાદ યાદ કરીને ઘણી બધી ખાઈ ગયો. કેટલી ચોકલેટ આ છે ને માતાજી મઢભાઈ વહી ગયો અંદર એટલે આજે ગોતવા મળ્યો, બધું ગોતી લીધું, ડીજે બીજે બધું. એ લોકો છે ને આ મને 4 વાગે ખાઈ રહી તો સારું હાલ, કેમ કે 2 વાગે આવ્યા છે એટલે પૂછા તો બરોબર જ્યાં છે એટલે ચોકલેટો ખાઈ દે. તો પણ તમે આવ્યા એવા ટાઈમે એટલે વહેલા આવ્યા તો વહેલું તૈયાર થઈ ગયું હોય એમ છે. એટલે ભાઈ બહાર ક્યાંક નાસ્તો છે ને એના જોઈ લીધો હતો
કોને ઘરે આવ્યો? ક્યાં બેન ની ઘરે ગયા હતા? સોનલ બેન ઓલે નાસ્તો કરીને આવ્યા અહીં આખે કા ભદ્રેશભાઈ ને ઓલે નાસ્તો કર્યો હતો. હા એના નાસ્તો કરીને પૂછી પણ આવ્યા ભાઈ નાસ્તો થોડો ખાવા હાલે આપણા દેહ વાળા કાઠિયાવાડી આવે એટલે ભાઈ નાસ્તે નો હાલે, એને તો ખાવા તો ભરપૂર. એટલે અહીંયા આપણે આગળ 2-3 રોટલા ને બાજરી રોટલા બનાવી નાખે, રોટલી બનાવી નાખશે આગળ જ્યાં બનાવવું એ બનાવીને આગળ બનાવી દે. બપોરે ન બનાવે પણ આજે જમાઈ ની આવ્યા છે ને ભાઈ, તો એની હાટો બપોરે જોવો અમાર બે જમાઈ આવ્યા આજ મને 2 જમાઈ ના કે ઊંઘી ની ગદી આગળ ઈ તાર જમાઈ થાય તાર છોકરો છે તે મારા ઘરે આવે તે દાદા જમાઈ કેવા પડે ને એમ કે જાય તાર છોકરો લે કોકને ખબર પડે આ મારો છોકરો આવી ગયો લે જો મારા દોના બીજા ભણે નામથી આજ કેમ વહેલો બેટા? હા ધોની ગતિ આ લોકો માં દીકરો એક જ કામ કરે, ધાબા પર ચડે રેટા ઉતરે રેલગાડી જોઈએ તો વી ગયું રેલ આવ્યા જ કરજે કે બેન નહીં થાય અહીંયા તો મહેમાન આવે ને એને લગાડી દીધા તો અમારે ઘરે કામ આવી કામ તો કરવું પડે ને અહીંયા તો કામ કરવું જ પડે, કેમ કે અહીંયા પટેલનું ઘર છે એટલે ભાઈ અહીંયા હાળે આવે એટલે હાળે કામ તો કરવું. ગમે ને અમારે ધંધે ઉતરે કામ જો ઈ રોટલી બનાવે છે ને જો અહીંયા છે ને ઊભા રસોડે બનાવે, ઊભા રસોડે ફાવતું નથી પણ ના અમારે બનાવવાનું છે કે નહીં એટલે શીખવું ઠીક છે. ઊભું રસોડું બનાવવાનું છે. હા બનાવવાનું છે એટલે શીખી લાવ એટલે ઉપાધિ ન રહે ને. હા ટ્રાય કરે છે ભાઈ, હવે છે ને ઈ ઊભા રસોડામાં છે ને ટ્રાય કરે છે, આ દેહમાં એને ઊભું રસોડું બનાવવાનું છે. તો દેહમાં અમારે ચૂલા હોય ગેસ ન હોય ગેસ કાઢું રાંધવાનું હોય ગેસે કારકે તો રાંધવાનું હોય. હા, પણ અહીંયા તમે એમ કરો 2 માળા તમે છે ને સુરત રહેવા વયો એટલે તમારું ઊભું રસોડું અહીંયા મળી જાય. હા એ વાત સાચી બરોબર? એ હાલો વાત કાપડ હાલો સુરત બે રેવાય હા તો હું કહી એને ને હાલ ભાઈ છે ને અરવિંદ ને અમારે છે ને એને નથી ગોઠતું સુરતમાં, પણ એ તો શું છે કે હવે દુકાન બુકાન છે એટલે મહિને આવવાનું રહે. આવે તમારે મહિને તો આવા મહિને તો ધક્કો રહે જ તે. હા મહિનો 6 મે આવ્યા હા તો પાછા મહિને તો આવવું જ પડ્યું. હા હવે પાછો મહિનો 1.5 મહિનો થાય પાછા આવશો અરે તાઈ ને રેવાય એમ એટલે ટિકિટ ભડા તો જમવાનું ક્યારે થઈ ગયું છે. હવે આપણા લોકો જમવા બેસે છે, જો ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવી નાખ્યું છે બનાવે છે ને આ લોકો બધા જમવા બેસે છે. ભાણા ભરાઈ ગયા છે બધા બરોબર. જો અરવિંદ બેસે છે જો હા રૂપારી આવ્યા ને એટલે મસ્ત પનીરનું શાક બનાવી નાખ્યું છે. હવે અરવિંદ આમ ચાલુ કરવા તૈયારી કરે છે બરોબર. તો મસ્ત જો એને મારા ભત્રીજાએ લઈ લીધું છે આમ, એટલે શાક મારા ભત્રીજાએ જ બનાવ્યું છે. જો તારે આવીને ડાયરેક્ટ પેલા શાક બનાવવા લાગ્યો ને કાકીને બરોબર. અને આમ મેડમ તો મેં તમને બતાવી દીધા રોટલી વડે છે આમ બરોબર. એ 2 બેનું હપીને હવે કામ કરી નાખ્યું છે બરોબર. એટલે આપણે કઈ બહુ ઉપાધિ કર્યા જેવું હતું નહીં. પણ ખાવાનું કેટલા વાગે બીજું ખબર છે? 4 વાગે આવી ગયા છે કે હવે 4 3 સાડા થવા જ આવ્યા છે એટલે મોડું થઈ ગયું છે. હાલો બધા જમવા જમી લઈએ. લોકોને આપણે બહુ રોક્યા પણ રોકાતા નથી. હવે જો એ લોકો 4 થઈ ગયા છે એના ઠેલા બેલા ભરે તો ભાઈ જો હવે જવા માટે બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે મેં કીધું થોડી વાર રહો તો એકથી આવી જાય પણ એ કે હવે સર મોડું થાય છે 4:30 આવવા જો તો અમારે જો રૂપાની 4 થઈ ગયા છે. હા સારું થઈ જાય આપણે સારું ભાઈ હા રૂપા કે આપણે તો 4 જ હોય. એ કે પાછા ઓલ કરે આવશે તો તે રોકાવો. એ કે અત્યારે જવા જો તો આ લોકોને કપડાં ખરીદી. હા અમારે મહિનામાં હે કે અહીંયા એકાદો ધક્કો હોય જ તે, એટલે બીજો હાચી જો રાઈટ રોકાવો. બરોબર કાંઈ વાંધો નહીં. અત્યારે તમે 4 વાગ્યા છે તમે જાઓ. 100 વાગ્યાનું પાછું શું છે કે બસનું બુકિંગ કરાવી નાખ્યું છે એ લોકોએ બસનું બુકિંગ કરાવ્યું છે ને એટલે પછી હવે જવા દેવા કે ના તો પડાય એમ નથી. અગર તો રૂપાને તમારે જવું જ નથી, ગોઠી ગયું છે મન સુરતમાં. હવે અહીં જ રહેવાનું કરી નાખવું છે. એકાદો મહિનો જવા દો પછી અહીં સેટિંગ કરી નાખીએ આપણે. અહીંથી આપણે દુકાને જવાનું, દુકાનેથી ઘરે જોઈ 2 બેનું વાતું કરે છે કે બીજા જવાનું મન નથી થતું. હવે સારું હવે આવજો પાછા. અને આજકાલ આવો ને એટલે દેહમાં કંઈક સારું સારું ખાવા લેતા આવજો. શું દેહમાં તમારે સારું સારું છે? પણ અમારે તો બધી વસ્તુ તમને ખબર છે પણ ના કંઈક સારું પાકે એટલે ખેતીવાડીમાં તમે બનાવો એ કંઈક લેતા આવજો સારું સારું. ભાઈ જે બકાલું વાવ્યું છે થોડું થોડું શું છે એમ કે મોટું તો ઓલખા થાય ને બકાલું મોટું થાય ને એટલે લેતા આવશે. જો ઓલા લોકો તો હેઠા ઉતરી જામ જો તીખો તડીકો છે ને. જો આ લોકો પરાણે ગાડી લઈને તૈયાર થઈ ગયા છે. હવે નીકળવા હાટું જો ને 4 સાડા 4 થયા. ભાઈ મેં તો કીધું કે હવે હાને અહીં રોકાઈ દે. હા તો એને આખા સચમાં લઈ દેવા પડે એવું થઈ ગયું છે ને.
બોલો કુલરમાં રાખે કુલરમાં એટલે આ તડકો એ લોકોને છે ને મેં કુલરની હવા ખવડાવી તો આ લોકોની તમે આવો આટો મારવા પાકું આજકાલ આવજે ને એટલે રોકાય એમ આવશું બરોબર. હા રોજો આ લોકો હવે જાય છે ત્યાંથી હે